નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ઉચ્ચારેલા શબ્દોનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને સમાજ દ્વારા વિરોધનો વંટોળ ઉઠ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। ત્યારે સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે, જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી 15 એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે। તો બીજી તરફ આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ સમાધાન કરવા સમાજ સહમત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચશે તો જ સમાધાન કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને ગન સાથે 2 ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ એસ્કોર્ટમાં 1 PSI સાથે 3 પોલીસકર્મી સાથે રહેશે। ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય। ના, જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી।